બોલીએ ભાગવત ભગવાન કી જય. ભુજ તાલુકા પુષ્કરણ અભમ સમાજ દ્વારા આજે શ્રીમદ ભાગવત કથાનું ભવ્ય સુંદર આયોજન અને આપણને સૌને આ કથાનું રસપાન કરાવનાર વ્યાસપીઠ ઉપર બિરાજમાન પૂજ્યપાત દેવકૃષ્ણ શાસ્ત્રીજીના ચરણોમાં વંદન છે મારા. સૌ ઉપસ્થિત ભૂદેવોને વંદન. સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રવિભાઈ, પુષ્કરણ બ્રહ્મ સમાજના પ્રમુખ ભાઈ શ્રી ધર્મેશભાઈ, અમારા ભાઈ શ્રી મિતભાઈ મહેદીપસિંહજી, દિવ્યરાજસિંહજી, કૃષ્ણબા, સમાજના સૌ આગેવાન શ્રીઓ મનોજભાઈ, અજયભાઈ અને આપ સૌને મારા વંદન છે. પૂજ્યપાત શાસ્ત્રીજીના મુખે આપણે સૌ ભાગવત કથાનું શ્રવણ કરી રહ્યા છીએ અને આ કથાની અંદર આપણને સૌને કથાના માધ્યમથી મનને શાંતિ પ્રાપ્ત થાય, બોધપાત સંસ્કારો આપણા જીવનની અંદર ઉતરે અને સતત શાસ્ત્રીજીના મુખે આપણે કથાનું શ્રવણ કરતા જઈએ. હું એમને વંદન કરું છું. આજે જ્યારે સમાજ દ્વારા અતિ સુંદર ભવ્ય આ કથાની વ્યવસ્થા અને સુંદર આયોજન બદલ પણ હું સર્વેને હૃદયના ભાવથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે જાણવા મળ્યું એ રીતે કે 78 પોથીઓ, તો આપણે સૌ પ્રાર્થના કરીએ કે એ જીવોને પણ મોક્ષ પ્રાપ્તિ થાય એવી આજના પ્રસંગે આપણે સૌ પ્રાર્થના કરીએ. હમણાં શાસ્ત્રીજી કદાચ 3 દિવસમાં 9મી 10મી કથામાં મારે જવાનું થયું છે. જે આવતીકાલે નારાયણ સરોવર, નલિયા, ગુનેરી, સતત કથાઓનો પ્રવાહ હમણાં મનોજભાઈ ચાલુ છે. ત્યારે એક વાત હું કરતો છું કે દિવાળી અને નૂતન વર્ષની આપણે સૌએ ઉજવણી કરી અને નવું વર્ષ જીવનમાં સુખ સમૃદ્ધિ લઈને આવે એવી આપણે પ્રાર્થના કરીએ. પણ નવા વર્ષના શરૂઆતે આપણે એક સંકલ્પ પણ કરીએ. આઝાદી પછી પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સ્વચ્છતાની અને સ્વદેશીની વાત આ દેશને કરી હતી. પણ દાયકાઓ ચાલ્યા ગયા. ભૂતકાળમાં આપણે કદાચ યાદ કરીએ તો સ્વચ્છતા કે સ્વદેશીની વાત આપણે ખૂબ ઓછી સાંભળી હશે. પણ આપણા દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, જેમણે 2014ની અંદર સ્વચ્છતાની વાત કરી અને સ્વચ્છતાનો સંદેશ આ દેશને આપ્યો, આપણે બધા આગ્રહી બન્યા. 60-65 વર્ષ પછી સ્વદેશીની વાત આ દેશની અંદર આવી. એક વિકસિત ભારત 2047માં બને, 100 વર્ષની આ દેશના આઝાદીની જ્યારે ઉજવણી થતી હોય, પણ એ વિકસિત ભારત ક્યારે બનશે? તો કે આ દેશ આત્મનિર્ભર બનશે. આ દેશ આત્મનિર્ભર ક્યારે બનશે? તો કે દેશના દરેક વ્યક્તિ આત્મનિર્ભર બનશે. તો મિત્રો, વિકસિત ભારત બનાવવું હશે, આત્મનિર્ભર ભારત બનાવવું હશે, તો આપણે બધાએ આપણા જીવનમાં સ્વદેશીની વાતને ઉતારવી પડશે. અને એ મોદી સાહેબના સ્વદેશીના અભિયાનને આપણે જીવનમાં ઉતારવું પડશે, આપણા ઘર લઈ જવું પડશે. રોજિંદા જીવનમાં અનેક સાધન સામગ્રી ચીજ વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ.
ક્યાંક ને ક્યાંક એ વિદેશી ચીજ વસ્તુઓ હોય છે, પણ આ જો જીવન મંત્ર આને બનાવી અને ચાહે આ કથાનું માધ્યમ હોય, અન્ય ક્ષેત્રનું માધ્યમ હોય, પણ વાતને મેં કીધું ને કે વ્યક્તિ આત્મનિર્ભર બનશે ત્યારે ભારત બનશે, પણ સ્વદેશીની વાત આપણા જીવનમાં ઉતારવી પડશે. સ્વદેશીના અભિયાનમાં મોદી સાહેબની જે કલ્પનાઓ છે એમાં આપણે બધા સહયોગ કરીએ અને આપણી જે સ્વદેશી ચીજ વસ્તુઓ છે એનો ઉપયોગ કરીએ, જેથી કરીને એ નાણું પણ આપણા દેશમાં બચે, તો આપણે આત્મનિર્ભર પણ થશું અને વિકસિત ભારત પણ બનશે. તો આજે પુષ્કરણા બ્રહ્મ સમાજના આ ભવ્ય સુંદર કથાના પવિત્ર આયોજનમાં આ મને વાત મૂકવાનો અવસર મળ્યો. હું આપ સૌને વિનંતી કરું છું, નવા વર્ષ નવા સંકલ્પ સાથે અને એવા પવિત્ર મંડપની અંદર આપણે બધા સ્વદેશીના સંકલ્પને જીવનમાં ઉતારીએ. પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં ફરી મારા વંદન સાથે સમસ્ત સમાજના સૌ વડીલ મુરબીશ્રીઓને પણ શુભકામનાઓ સાથે અહીંયા મારી વાતને પૂરી કરું છું. આપ સૌનો ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રી. આપશ્રીએ જે સ્વદેશીનો સંકલ્પ આજે અમને આપ્યો છે, આપને ખાતરી આપીએ છીએ કે આ પુષ્કરણા બ્રહ્મ